ધાર્મિક દર્શન કરીને પરત ફરતા છઠિયાડાના યુવક પર જીવલેણ હુમલો. 4 શખ્સો સહિત 10થી વધુ ટોળા સામે ફરિયાદ દાખલ. મહેસાણા તાલુકાના છઠિયાડા ગામના એક યુવકને તેના મિત્રો સાથે પાલોદર જોગણી માતાજીના દર્શન કરી બાઇક પર ઘરે ફરતી વખતે કેટલાક શખ્સોએ રસ્તામાં રોકીને જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવકને લોખંડની પાઇપોના ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવતા તેને તાત્કાલિક સારવાર અર્થે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર છઠિયાડા ગામનો યુવક તેના મિત્રો સાથે પાલોદર ખાતે આવેલ જોગણી માતાજીના દર્શન કરી પોતાના બાઇક પર ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં 4 જેટલા નામજોગ શખ્સોએ તેને રોક્યો હતો. આ 4 શખ્સોની સાથે 10થી વધુ અજાણ્યા લોકોનું ટોળું પણ જોડાઈ ગયું હતું. આ ટોળાએ યુવકને ઘેરી લઈ તેની સાથે ઝપાઝપી કરી હતી અને ત્યારબાદ લોખંડની પાઇપો વડે તેના માથામાં ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. યુવકને ગંભીર રીતે ઘાયલ થતા હુમલોખોરોનું ટોળું ત્યાંથી ફરાર થઈ ગયું હતું. 4 નામજોગ સહિત 10 અજાણ્યા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર ઘટનાને પગલે ઈજાગ્રસ્ત યુવકના ભાઈએ હુમલા બાબતે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 4 યુવકોના નામજોગ તેમજ અન્ય 10થી વધુ અજાણ્યા લોકોના ટોળા સામે ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આવેશ ખાન, પરવેશ ખાન દિવાન, સરહદ ખાન, અસદ ખાન બહેલીમ, નઈમ ખેંગારભાઈ બહેલીમ અને અલબસ ઉર્ફે ભાણો સહિતના લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર હિતેશભાઈ મોદી, ઇન્કલાબ ન્યૂઝ, મહેસાણા. આપણે કંઈ બીજું કોઈ બળજબરી કરાવવું નથી. પછી આપણી સમક્ષ વિશ્વ હિન્દુ પરિષદ એવા બજરંગ દળના પણ હોદ્દેદાર ઉપસ્થિત છે, મહેન્દ્રભાઈ. તો મહેન્દ્રભાઈ, તમારું આ હિન્દુ બજરંગ દળ સંગઠન આ જે ઘટના બની છે એમાં શું સહભાગી આપશે? એક તો સર્વપ્રથમ તો પહેલી વાત કરીએ તો આજે જે જયેશભાઈ ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ ખરેખર એ અનિંદનીય છે. અને સાથે સાથે વાત કરીએ તો આ લોકો એના ઉપર એક ટાર્ગેટ કરી આ લોકો વારંવાર આ મુસ્લિમો દ્વારા એક નહીં પણ 15 લોકો એની સાથે ધારિયા જેવા લાકડી જો તીક્ષ્ણ હથિયારો લઈ જો હુમલો કરતા હોય ને, જો આ લોકોને એક આ ટેવ પડી ગઈ છે, તો જો આ લોકોને જો પાછા પાડવા હોય ને એમનો જો જવાબ આપવો હોય તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સુધી પણ આ વાત પહોંચી છે. તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સઠિયાળાના જયેશભાઈ સાથે અને પૂરેપૂરા સઠિયાળાના ગામજનો સાથે પણ અમે ખડે પગે છીએ અને 100% એમને સાથ સપોર્ટ કરશું. અને સાથે અમને એ પણ વાત જાણવા મળી છે કે સઠિયાળા ગામના સમસ્ત સમાજના લોકો અને આડોવાળ પાડોવાળના ગામોમાંથી પણ એક ધર્મસભાનું આયોજન કરવા લોકો જઈ રહ્યા છે. તો એ ધર્મસભા વધુમાં વધુ એટલે આપણે એવું કહી શકીએ કે એક આપણી એકતાનું એક દર્શન ત્યાં પણ થાય. તો એ માટે પણ સાથે બધાને જોડવાનો પ્રયત્ન કરીશું. અને આ સાથે ખરેખર જો આ જયેશભાઈ અત્યારે હોસ્પિટલમાં એડમિટ કરેલા છે, રવિવારે એમની ઉપર જે ગોધારી ઘટના બની, અત્યારે એમની ક્રિટિકલ હાલત છે. જો ન કરે અને એમની સાથે કોઈ અનિચ્છિત ઘટના ઘટે તો એના પરિણામો ભોગવવા માટે પણ આ લોકોને તૈયાર રહેવું પડશે એવું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બોહેધરી આપે છે. અને સાથે સાથે ગામજનોને પણ અને સમાજને પણ સાથે અને બધા જ હિન્દુ સંગઠનો જે છે એમને પણ અમે સાથે લઈ અને સાથે રાખી આનું બહુ જોરદાર પરિણામ લાવવાનો પ્રયત્ન કરીશું. જય શ્રી રામ. મિત્રો, મહેન્દ્રભાઈનું કહેવું છે કે દરેક આપણા હિન્દુ ભાઈઓ પર જ આવા અત્યાચાર થાય છે. તો આવા બજરંગ દળ, RSSના ઘણા બધા હિન્દુ સંગઠનો છે. તો આ જે ઘટના બની છે સઠિયાના જે જયસિંહ જોડે, તેમાંના દરેક લોકો સહભાગી થવાના છે. જો આગામી સમયમાં સરકાર અને પોલીસ પ્રશાસન નહીં આમની વાત સાંભળે કે નહીં કંઈ પગલાં કડક લે તો આગામી સમયમાં વિરોધ પ્રદર્શન બી કરશે. જ્યાં પણ આવા વિશ્વ હિન્દુ પરિષદના જે પણ હોદ્દેદારો, કાર્યકર્તા, મહેસાણાના આજુબાજુના ગામડાના જે પણ છે, તો દરેક લોકો આમાં જયસિંહ સાથે ઊભા છે.